વાત કરીએ સાણંદ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। રાજપૂત વિકાસ સંઘ દ્વારા આ ટુર્નામેન્ટ યોજાઈ હતી। સ્ટેટ નેક નામદાર ધ્રુવસિંહ વાઘેલાના હસ્તે શુભારંભ કરાવવામાં આવ્યો। શહેર કોંગ્રેસ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ પણ હાજર રહ્યા। આપ ગુજરાત પ્રદેશ સહમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા। ટુર્નામેન્ટમાં 33 ટીમોએ ભાગ લીધો। ધંધુકા બોર્ડિંગ ટીમ વિજેતા અને વીરગામ ટીમ રનરઅપ બની હતી। શું આપણું નામ છે? હરપાલસિંહ વાઘેલા, રાજપૂત વિકાસ સંઘ સાણંદના પ્રમુખ। આજે જે આયોજન કરવામાં આવ્યું છે એ બાબતે શું કહેશો? આજના આયોજન પાછળ એક યુવાનોને ભેગા કરવાના, યુવાનોમાં જે સુતુક શક્તિ રહેલી છે એને બહાર લાવવા માટેનું, અને એક શું યુવાનો ઓળખાણ થાય એકબીજાને, મેઇન હેતુ આ છે। બીજું યુવાનોને સંદેશ શું આપશે સમાજ બાબતે? સમાજમાં યુવાનો આ સ્પોર્ટ થકી બી આગળ વધી શકે છે। ઘણા કિસ્સા એવા છે કે જ્યાં સરકારી નોકરીઓ કે એવું હોય ત્યાં સ્પોર્ટની બી અનામત કોટા હોય છે, તો આમાંથી બી ઘણા એ કરી પોતાની શક્તિ વિકસાવી અને બી આગળ વધી શકે, એના માટેનો હેતુ છે। આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, એ કઈ જગ્યાએ કરવામાં આવ્યું? કેટલી ટીમોએ ભાગ લીધો છે? આ ટુર્નામેન્ટનું આયોજન સાણંદના દાદાની બેઠક, જે એકલિંગજી રોડ કહેવાય એના મેદાનમાં કરવામાં આવ્યું છે। તેમાં 32 ટીમોએ ભાગ લીધો છે। કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા? ને અત્યારે સાણંદ ઠાકોર સાહેબ શ્રી જયશિવસિંહ અને ધ્રુવરાજસિંહ, અરવિંદસિંહ ઝાલા શહેર કોંગ્રેસ પ્રમુખ, વિરેન્દ્રસિંહ ઝાલા શહેર ભાજપ પ્રમુખ અને કુલદીપસિંહ વાઘેલા આમ આદમી પાર્ટીમાંથી પ્રદેશ મંત્રી।